સમાચાર ગાંધીનગરથી, જ્યાં પોલીસ ભરતી મામલે દિનેશ બાંભણિયાએ ગંભીર આક્ષેપો કર્યા છે। સોશિયલ મીડિયાના માધ્યમથી પાટીદાર નેતાએ ગંભીર આક્ષેપ કર્યા હતા। ઈડબ્લ્યુએસના પાટીદાર ઉમેદવારોને નાપાસ કર્યાનો આક્ષેપ તેમણે મૂક્યો છે। 2019-25માં ઊંચાઈમાં પાસ ઉમેદવારને 26માં બાકાત કરી દેવાયા। ભરતી દરમિયાન સમાજના ઉમેદવારો પર જાતિ આધારિત ટિપ્પણી પણ આક્ષેપ તેમણે કર્યો છે। દિનેશ બાંભણિયા પુરાવા સાથે ગૃહ પ્રધાનને રજૂઆત કરવાના છે। એ જે જાતિ વિશે ટિપ્પણીઓ થઈ રહી છે તેને લઈને પણ અમે માન્ય ગૃહમંત્રીશ્રીને રજૂઆત કરવાના છીએ। ખાસ જે વિદ્યાર્થીઓને આ બાબતની ક્યાંય તકલીફ પડી રહી તો અમારો સંપર્ક કરે, કારણ કે વિદ્યાર્થીની ઊંચાઈ ક્યારેય પણ ઓછી થતી નથી, એ વધવાનો શક્યતાઓ હોય છે। એ કુદરતી પ્રક્રિયા છે। એટલે એકવાર જે વિદ્યાર્થી ઊંચાઈમાં પાસ થાય છે, 2 વાર પાસ થાય છે, એને ત્રીજી વખત કાઢી નાખવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે તેને અમે ક્યારેય ચલાવીશું નહીં।